નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર। મિત્રો, આજે તમામ ખેડૂત મિત્રો માટે સારા એવા સમાચાર જોવા મળ્યા છે અને આજે મિત્રો કપાસના બજાર ભાવમાં મોટો એવો કડાકો જોવા મળ્યો છે અને કપાસના બજાર ભાવ આજે 2000 રૂપિયા સુધીના પાર જોવા મળી રહ્યા છે અને મિત્રો તમામ મિત્રો માટે સારા એવા સમાચાર જોવા મળી રહ્યા છે। તો હવે શું આગામી કપાસના બજાર ભાવ વધશે કે ઘટશે તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો ચાલો મિત્રો સૌપ્રથમ જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે। તો મિત્રો વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડ 1101 થી 1876 રૂપિયા, વિસનગર માર્કેટ યાર્ડ 1131 થી 1955 રૂપિયા। આગળ વાત કરીએ તળાજા માર્કેટ યાર્ડ 1450 થી 1701 રૂપિયો। આગળ વાત કરીએ જસદણ માર્કેટ યાર્ડ 1600 થી 1905 રૂપિયા। આગળ વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડ 1200 થી 1958 રૂપિયા સુધીના આજના કપાસના બજાર ભાવ જોવા મળ્યા હતા। વાત કરીએ મિત્રો જામનગર માર્કેટ યાર્ડ 1000 થી 1775 રૂપિયા, સાવરકુંડલા માર્કેટ યાર્ડ 1600 થી 2000 રૂપિયા, વાંકાનેર માર્કેટ યાર્ડ 1500 થી 2000 રૂપિયા। ત્યારબાદ વાત કરીએ મિત્રો બાબરા માર્કેટ યાર્ડમાં પણ 2000ની આસપાસ 1610 થી 1974, અમરેલી 2040 રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ આજે અમરેલી માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા હતા। આજે મિત્રો કપાસના બજાર ભાવમાં સારો એવો વધારો જોવા મળ્યો છે। જેતપુર માર્કેટ યાર્ડ 1350 થી 1900 રૂપિયા, હળવદ માર્કેટ યાર્ડ 1200 થી 1814 રૂપિયા, બોટાદ માર્કેટ યાર્ડ 1571 થી 2026 રૂપિયા, રાજકોટ માર્કેટ યાર્ડમાં પણ મિત્રો 2000ની આસપાસ 1595 થી 1976, જામજોધપુર માર્કેટ યાર્ડ 1400 થી 1935 રૂપિયા સુધીના આજના કપાસના બજાર ભાવ જોવા મળ્યા હતા। હવે મિત્રો વાત કરીએ કે આજે કપાસના બજાર ભાવમાં કેટલો વધારો જોવા મળ્યો। તો મિત્રો આજે કપાસના બજાર ભાવમાં મને 30 થી 35 રૂપિયા સુધીનો સારો એવો વધારો જોવા મળ્યો છે અને સરેરાશ નીચી સપાટીથી ઉચ્ચ સપાટી સુધી 1850 થી લઈને 2000 રૂપિયા સુધીના કપાસના બજાર ભાવ બોલાયા છે અને ઘણા બધા માર્કેટ યાર્ડમાં મિત્રો આજે 2000ને પાર કપાસના બજાર ભાવ જોવા મળ્યા છે અને આગામી સમયમાં જો મિત્રો આવીને આવી સ્થિતિ જોવા મળે તો મિત્રો કપાસના બજાર ભાવમાં હજુ પણ વધારો જોવા મળી શકે છે અને અત્યારે ખેડૂતોને સરેરાશ 1800 થી લઈને 2000 રૂપિયા સુધીના કપાસના બજાર ભાવ અપાઈ રહ્યા છે। અને મિત્રો હવે વાત કરીએ કે આગામી સમયમાં કપાસના બજાર ભાવ વધશે કે ઘટશે। તો મિત્રો અત્યારે જે તેજીની લહેર કપામાં ચાલી રહી છે તે મુજબ મિત્રો કહીએ તો મિત્રો હજુ પણ આગામી સમયમાં કપાસના સરેરાશ બજાર ભાવ એટલે કે 2000 રૂપિયા સુધીની સપાટી તમામ માર્કેટ યાર્ડમાં જોવા મળી શકે છે અને ખેડૂતોને 2000 રૂપિયા સુધીના તથા 2100 રૂપિયા સુધી કપાસના બજાર ભાવ જોવા મળી શકે તેવી મિત્રો શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે અત્યારે કપાસની આયાતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને વિદેશમાં રૂની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને ન્યુયોર્ક કોટન વાયદામાં પણ મિત્રો તેજી તરફી વલણ છે અને તે પણ ઉચ્ચ સપાટી સુધી પહોંચી રહ્યો છે તથા રૂની ગાંસડીના ભાવમાં પણ સારો એવો વધારો જોવા મળ્યો છે, જેથી મિત્રો કહી શકાય કે આગામી સમયમાં કપાસના બજાર ભાવ વધી શકે છે મિત્રો। પરંતુ મિત્રો ખાસ સૂચના કે તમારો કપાસ તમારે રાખવો કે વેચી દેવો તેનો નિર્ણય તમારે લેવાનો છે મિત્રો। અમે આ માહિતી જે આપી રહ્યા છીએ તે કોઈ વિડીયો અથવા કોઈ વેબસાઇટ દ્વારા અમે મેળવેલી હોય છે। તો મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।